નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। ગુજરાતમાં સુરેન્દ્રનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં પાવર ગ્રીડ મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ। 27 જૂને એટલે કે આજે જ કિસાન મહાપંચાયતની જાહેરાત કરવામાં આવશે। પંજાબમાં ખેડૂતોનો ફરીવાર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન। પડતર માંગણીને લઈને ખેડૂતો દ્વારા અમૃતસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સુરતના ખાટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ 1ના 373 ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી। ટેટ પરીક્ષા મુક્તિ માટે ચાલતા આંદોલનનો સામે જાગૃત વાલીઓ અને ઉમેદવારોનો ભારે રોષ। ભરતી સત્વરે પૂર્ણ કરવા અને શિક્ષણની ગુણવત્તા જાળવવા ઉગ્ર માંગ કરવામાં આવી। ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત। શાળાઓ અને હોસ્ટેલમાં સુરક્ષામાં નિયમોનું પાલન કરવું ફરજિયાત। ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન। ભારતમાં અલ નીનોની કટોકટી વચ્ચે દેશમાં 41 કરોડ બાળકો પર કુપોષણનો મંડરાતો ગંભીર ખતરો। દેશના 41 કરોડથી વધુ બાળકો કુપોષણ। ક્રિકેટ ચાહકોની મજા ડબલ કરવા આયર્લેન્ડનો મોટો નિર્ણય। ભારત સામેની T20 મેચોનો સમય બદલાયો। આવતીકાલે રમાશે મેચ। એપલ લવર્સને હવે મોટો ફટકો લાગ્યો। ભારતમાં તીવ્ર મોંઘવારી વચ્ચે એપલે કિંમતોમાં કર્યો તોતિંગ વધારો। 8મું પગાર પંચ લાગુ થાય તે પહેલા જ વધી શકે છે પગાર। ડીએમાં થઈ શકે છે મોટો વધારો। ભારતમાં ફ્રી રાશન નિયમોમાં મોટો ફેરફાર। હવે પરિવારના બદલે પ્રતિ વ્યક્તિ મળશે 7 કિલો અનાજ। ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની ભારતમાં ભવ્ય અતિથ્ય સત્કારથી ભાવુક થઈ ગયા। દિલ્હીથી ચૂંટણી લડો તો 10 લાખ વોટ પાકા। મેઘરાજાની તોફાની બેટિંગ। મહારાષ્ટ્રમાં 24 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી। જળબંબાબોળ થઈ જશે સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું રાજ્યવ્યાપી આંદોલન। 1000થી વધુ સ્થળોએ સપોર્ટ માર્ચની જાહેરાત કરવામાં આવી। યુકેમાં રેડ હીટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। શાળાઓ બંધ, ટ્રેન સેવાઓ પ્રભાવિત। યુરોપમાં ભીષણ ગરમી। લંડનથી મિલાન સુધીના શહેરોમાં હેલ્થ વોર્નિંગ। આસામના રાજકારણમાં એક મોટું રાજકીય તોફાન ફાટી નીકળ્યું। સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।